અંકલેશ્વર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદ અને નર્મદા નદીમાં વધી રહેલા જળસ્તરના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એલર્ટ બની અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગને સાબદું કર્યું છે। હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદ તો બીજી તરફ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમના 23 ગેટ ખોલી નર્મદા નદીમાં કુલ 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી ભયજનક 24 ફૂટે પહોંચી છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સાવધાન બન્યું છે અને ફાયર વિભાગને સાબદું કરવામાં આવ્યું છે। નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ દ્વારા તકેદારી અને અગમચેતીના ભાગરૂપે સજ્જ બની ફાયર વિભાગને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદું કર્યું છે। કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની ઉપસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। મધ્ય પ્રદેશમાં સતત વરસેલા વરસાદને કારણે ગઈ રાત્રે સરદાર સરોવર ડેમમાંથી 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। એના કારણે અત્યારે નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે વહી રહી છે। એ ભાગરૂપે આગમચેતીના પગલાં લઈ અમે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એટલે ફાયર વિભાગ પૂરને પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે અને સજ્જ છે।